નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે જીવનમાં એકલા પડી જાઓ, કોઈ કદર ના કરે, ત્યારે આટલું હંમેશા યાદ રાખજો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। કદર કરી લેવી જોઈએ એ માણસની, જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે। આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે। જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે। સંબંધોને ખાલી સમયની નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે। જ્યારે આપણો ખરાબ સમય હોય છે, ત્યારે લોકો હાથ નહીં પરંતુ ભૂલ પકડતા હોય છે। સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે કંઈ પણ ખબર નથી હોતી। ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી। કોઈ તમારાથી કંટાળી જાય તો એમને છોડી દેવું જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે। એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે। એક વાત યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની તમારી હિંમતથી મોટી નથી હોતી। જ્યારે હિંમત હારી જાઓ ત્યારે એક વાત હંમેશા યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે પછી ના હોય, પરંતુ ભગવાન તમારી સાથે જરૂર હોય છે। અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા। સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં। છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધમાં નહીં। અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની, પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા। જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય, એ દરવાજાને વારંવાર ના ખખડાવશો। મતલબના સંબંધો જેટલી પણ જલ્દી બની જાય છે ને, એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે। ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે ખરાબ સમય આવવા પર સાથ આપે છે। મિત્રો, કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ। જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય ત્યારે આપણો સાથ એ લોકો છોડી દે છે। કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનશો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગી જાય। દોસ્તો, પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ તમને ભૂલાવી ક્યારેય પણ ના શકે। ચૂપ રહેવું બહેતર છે,
એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે, ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. દોસ્તો, જેમને પણ જવું છે એમને જવા દો, કારણ કે એ માણસ જો આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. ના હક આપો કોઈને એટલો કે તમને જ તકલીફ થઈ જાય, અને ના સમય આપો કોઈને એટલો કે એમને અભિમાન આવી જાય. કારેલાથી કડવા લોકો કેટલીક વાર મુસીબતમાં કામ આવી જાય છે, અને ખાંડથી પણ મીઠા લોકો દગો આપી જતા હોય છે. મિત્રો, આ દુનિયામાં સૌથી વધારે જો વજનદાર વસ્તુ હોય ને તો એ મતલબ છે. જ્યારે મતલબ નીકળી જાય છે ને ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે. આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માંગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની જ છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફોમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. જે લોકો કહેતા હતા કે તમારા માટે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે. જે સંબંધો મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે. ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. ગમે તેટલા સારા વ્યક્તિ ભલે હોય, પરંતુ જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો
તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના કોઈને નહીં દેખાય, પરંતુ તમારી ભૂલો બધાને દેખાશે. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરિયાતની હોય છે. જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. કિસ્મત અને પરિસ્થિતિ જ્યારે બંને ખરાબ હોય ત્યારે એમનું પણ સાંભળવું પડે છે જેમની આપણી સામે કોઈ પણ ઓકાત નથી હોતી. જીવનમાં જો ખરાબ સમય ના આવે તો પોતાનામાં છુપાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના ક્યારેય દેખાશે જ નહીં. એટલા માટે જીવનમાં ખરાબ સમય પણ આવવો જરૂરી છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો મિત્રો. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે, તે નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? કેમ કે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કોઈને માફ કરી દેવું અવશ્ય સરળ હોઈ શકે છે, પરંતુ તેની પર બીજી વાર વિશ્વાસ કરવો ને એ ખૂબ જ મુશ્કેલ હોય છે. જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે. એ પછી ભલે ખુશી હોય, દુઃખ હોય કે કંઈ પણ હોય, એ રસ્તા ઉપર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે, પછી ભલે તે રસ્તો કેટલોય પણ લાંબો પણ કેમ ના હોય. કેટલાક સંબંધો જે હાલમાં હોય છે એ હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એને સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ. ડર લાગે છે સાહેબ આજકાલના સંબંધોથી, જે થોડું આપીને ઘણું બધું છીનવી જાય છે. કોઈ એક વ્યક્તિ ક્યારેય કોઈને ગુમાવતી નથી, ગુમાવે છે બંને એકબીજાને. એકને વહેલો અહેસાસ થાય છે અને બીજાને મોડો અહેસાસ થાય છે. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે. એ હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન એ ફક્ત આપણી પાસે જ હોય છે,
બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે ત્યારે થાય છે. એ માણસની મંજિલ ભટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહે છે. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.